Brought to you by Techno Camon 30 series. ભારતીય જનતા પાર્ટીનો ગઢ એટલે કે ગુજરાત, અને આ ગુજરાતમાં શું કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકશે? લોકસભા ચૂંટણીના પરિણામ આમ તો 4 જૂનના રોજ છે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ છે તે સામે આવી ગયા છે, અને આ એક્ઝિટ પોલમાં ભાજપને તેના ગઢ એવા ગુજરાતમાં કદાચ ઝટકો મળી શકે છે. કારણ કે જે પ્રકારના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે તે એક્ઝિટ પોલમાં એક બેઠક છે તે કોંગ્રેસના ફાળે જતી હોય તેવું જોવા મળી રહ્યું છે. કઈ બેઠક છે તેના પર તો આપણે ચર્ચા કરીશું જ, પરંતુ સૌથી પહેલા આપણે જોઈએ કે કઈ બેઠકો છે, કયા એક્ઝિટ પોલ છે કે જેમાં કોંગ્રેસને ખાતું ખોલાવતી દેખાડાય છે. સૌથી પહેલા વાત કરીએ ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના સર્વેમાં, તેના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને 25 થી 26 બેઠકનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને 1 બેઠક મળી શકે છે. ત્યારે એબીપી વોટર છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીને 25 થી 26 બેઠકનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને 1 બેઠક મળે તેવી શક્યતા છે તે સેવાઈ રહી છે. ન્યૂઝ 18ના એજન્સીના સર્વેમાં 26માંથી 26 બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીને મળતી દેખાય છે, અન્યને ખાતું નથી ખોલાવી શકે તેમ. ચાણક્ય આ બેઠક પર, આ જે ચાણક્ય એજન્સી છે તેમાં 24 થી 26 બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીને ફાળે જતી દેખાઈ રહી છે, અને અન્ય એટલે કે આમ આદમી પાર્ટી છે તેને 2 બેઠક મળે તેવું અનુમાન હાલ લગાવાઈ રહ્યું છે. આ ઉપરાંત ઇન્ડિયા ટીવી, CNX, TV9, પોલસ્ટ્રેટ અને ટાઈમ્સ નાઉ, ETG દ્વારા જે એજન્સીઓ દ્વારા ઓપિનિયન એક્ઝિટ પોલ આપવામાં આવ્યો છે તેમાં 26માંથી 26 બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીને મળતી દેખાઈ રહી છે. એટલે કે ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 બેઠક ન મળે તેવું એક અનુમાન છે તે લગાવાઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે 2014 અને 2019 આ બંને જે ચૂંટણી થઈ હતી લોકસભાની, અને આ બંને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી છે તે પોતાના ગઢ ગુજરાતમાં 26માંથી 26 બેઠક જીતતી આવી હતી. પરંતુ આ વખતે જે પ્રકારે ક્ષત્રિય આંદોલનનો મુદ્દો હતો, આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીમાં, અને આ આંતરિક વિખવાદ એટલી હદ સુધી પ્રસરી ગયો હતો કે ભારતીય જનતા પાર્ટીને 2 બેઠક પર પોતાના ઉમેદવારો છે તે બદલવા પડ્યા હતા. ત્યારે આ દરેક મુદ્દાઓ છે તે ભારતીય જનતા પાર્ટી માટે નુકસાનકારક સાબિત થયા હોઈ શકે છે, અને તેનો ક્યાંક ને ક્યાંક ફાયદો છે તે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને મળ્યો હોઈ શકે છે, અને ભારતીય જનતા પાર્ટીને તેનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોઈ શકે છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે બેઠકની, તો બેઠક કઈ છે તેને લઈને આપણે વાત કરવામાં આવે તો આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે ખૂબ જ ચર્ચાનો વિષય રહેલી બેઠકો છે તે બેઠકમાં વાત કરીએ તો સૌથી પહેલી બેઠક છે બનાસકાંઠા બેઠક, કે જ્યાં ચૌધરી વર્સિસ ઠાકોરનો જંગ હતો. બનાસકાંઠામાં આ વખતે 2 મહિલાઓ વચ્ચે જંગ યોજાયો હતો. કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર મેદાને હતા, તો ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાનમાં ઉતાર્યા હતા રેખાબેન ચૌધરીને. તો બનાસકાંઠા બેઠક એક એવી હતી કે જે ચર્ચાનો વિષય રહી હતી, અને કોંગ્રેસને બનાસકાંઠાથી ખૂબ અપેક્ષાઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત જો અન્ય બેઠકની વાત કરવામાં આવે તો અન્ય બેઠક છે આણંદ લોકસભા બેઠક, કે જ્યાં આ વખતે અમિત ચાવડા મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટી તરફથી મિતેશ પટેલ મેદાનમાં હતા. આ બેઠક છે ત્યાં ક્ષત્રિયોનો દમખમ જોવા મળ્યો હતો, અને અહીં 8 લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે, ત્યારે આ બેઠક પણ ચર્ચાનો વિષય રહી હતી. આ ઉપરાંત જો અન્ય બેઠક કરીએ તો ભરૂચ લોકસભા બેઠક, કે જ્યાં આગળ વસાવા વર્સિસ વસાવાનો જંગ હતો. મનસુખ વસાવા કે જેને 7મી વખત ભાજપે ટિકિટ આપી હતી, તો તેમની સામે ઇન્ડિયા બ્લોકથી જે મેદાનમાં હતા તે હતા દેડિયાપાડાથી ધારાસભ્ય આમ આદમી પાર્ટીના એવા ચૈતર વસાવા. તો આ વખતે આ બેઠક પણ ચર્ચાનો વિષય રહી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર બેઠક છે, પાટણ બેઠક છે કે જે ચર્ચાનો વિષય રહી હતી, અને ખૂબ રસાકસી ભર્યો જંગ પણ જોવા મળ્યો હતો. તો આ બેઠકોમાંથી કોઈ એક બેઠક હોઈ શકે છે તે પ્રકારની વાત અત્યારના ઓપિનિયન પોલમાં અનુમાન દર્શાવાઈ રહ્યું છે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ ઉપરાંત 4 જૂનના રોજ પરિણામની પડે પડની માહિતી આપને મળશે ગુજરાત તક પર.